આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાવકાસ્ટ તો આ સાથે વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે જેમાં એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રેડ એલર્ટ અપાયું છે। ખેડા અને પંચમહાલમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ। તો મહેસાણા અને સાબરકાંઠામાં પણ મેઘાની તોફાની બેટિંગ। સુરેન્દ્રનગર અને સુરતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી। ભરૂચ, આણંદ, વડોદરામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। બનાસકાંઠા અને પાટણમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાવકાસ્ટ જેમાં અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી, આગામી એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી અપાઈ છે। ક્યાંક જિલ્લામાં રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। શું વિગતો? જી અનિતા। ચોક્કસ સ્મિતા, આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે હમણાં એક અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ઘણી જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો ખાસ અરવલ્લી, સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગરની જો આપણે પહેલા વાત કરીએ તો અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ને અમદાવાદમાં જ્યારે યલો એલર્ટ છે ત્યારે વહેલી સવારના દ્રશ્યો તમને બતાવીશું, જેમાં તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ ઝરમર વરસાદ જે છે તે અમદાવાદની અંદર વરસી રહ્યો છે। અને આ વખતે જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં સિઝનનો 43% જેટલો વરસાદ જે છે તે ખાબકી ગયો છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા આ બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે ભારેથી અતિ ભારે વરસાદ। અને એ જ પ્રમાણે અત્યારે હાલ અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ઘણી જગ્યાએ વાદળો પણ ઘેરાયેલા આપ જોઈ શકો છો। આની સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં, જેમાં અમદાવાદમાં જોધપુર, બોપલ, ઘુમા, આંબલી, થલતેજ, ગુરુદ્વારા, નારણપુરા આ બધી જગ્યાએ વહેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો। સમગ્ર અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન હતું ને ગઈકાલે રાત્રે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો। ત્યારે વાતાવરણમાં અત્યારે હાલ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। આ સાથે જે જગ્યાએ યલો એલર્ટ છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે, પાટણ છે, ભાવનગર છે, આ બધી જગ્યાએ આજે ખાસ જો વાત કરવામાં આવે તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી એક અઠવાડિયા સુધી વરસાદ જે છે તે ભારેથી લઈને અતિ ભારે વરસી શકે તેવી શક્યતાઓ છે તે હવામાન વિભાગે સેવી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જો વાત કરવામાં આવે તો 3 કલાક સુધી જો વાત કરવામાં આવે તો આગામી 3 કલાક સુધી જે જગ્યાએ રેડ એલર્ટ છે તેની આપણે વાત કરીએ તો ખાસ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સાબરકાંઠા આ બધી જગ્યા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની જો વાત કરવામાં આવે તો આ બધી જગ્યાએ પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ જે છે તે પણ હવામાન વિભાગે સેવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો હજુ પણ એક અઠવાડિયા સુધી ભારે વરસાદ વરસી શકે છે। અને એવું કહી શકાય કે એક અઠવાડિયા સુધી સતત અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સાથે પૂર જેવી સ્થિતિ પણ ઘણી જગ્યાએ થઈ શકે તેવી શક્યતાઓ છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અત્યાર સુધી જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગઈકાલે સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો। સતત 2 દિવસથી સુરતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાવકાસ્ટ। એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। દાહોદ અને સાબરકાંઠામાં પણ વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું। ખેડા અને પંચમહાલમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે।